વેલકમ વિદ્યાર્થી મિત્રો. વે મોશન ફોર JEE નીટ એનું સેશન 13 કે જેમાં આપણે સ્થિત તરંગોનો છેલ્લો વિભાગ આજે પૂરો કરીએ. તો અગાઉ આપણે આગલા લેક્ચરમાં યોગ્ય તણાવ સાથે બાંધેલી દોરીમાં લંબગત તરંગોનું જડિત આધાર પરથી વારંવાર પરાવર્તન થવાથી ઉદ્ભવતા સ્થિત તરંગોની વાર્તા કરેલી. તો આજે આપણે સંગત તરંગો, વાદ્ય નળીઓમાં સ્થિત તરંગો કે જે સંગત તરંગોનું સંપાતીકરણ છે. તો વાંસળી તમે વગાડી હશે તો જ્યારે મોઢા દ્વારા પાઇપમાં, વાંસળી એક પાઇપ છે, હવા ફૂંકવામાં આવે ત્યારે તે ધ્વનિના તરંગો નળીના બીજા છેડેથી પરાવર્તન પામે અને સ્થિત તરંગો ઉત્પન્ન થાય. મતલબ કે આ સંગત તરંગો આવી પોલી નળીમાં ઉદ્ભવતા જોવા મળે. હવે આવી નળીઓના બે પ્રકાર છે કે જો નળીના બંને છેડા ખુલ્લા હોય તો તેને ઓપન પાઇપ કહેવાય, અને જો નળીનો એક છેડો ખુલ્લો અને બીજો છેડો બંધ હોય તો તેને ક્લોઝડ પાઇપ કહેવાય. ધ્વનિના પરાવર્તન વખતે નળીનો ખુલ્લો છેડો મુક્ત આધાર, બરાબર ધ્યાન આપજો, મુક્ત આધાર, અને બંધ છેડો જડિત આધાર તરીકે વર્તે છે. બંધ છેડો જડિત આધાર તરીકે વર્તે છે. ચાલો ધ્યાન આપજો. આથી નળીના બંધ છેડે સ્થાનાંતર, નિસ્પંદ બિંદુ, મતલબ કે જ્યાં કણોનું સ્થાનાંતર શૂન્ય થાય તેવું સ્થાનાંતર નિસ્પંદ બિંદુ, અથવા બહુ અગત્યનો કન્સેપ્ટ છે દબાણ પ્રસ્પંદ બિંદુ. ત્યાં દબાણનો ફેરફાર એટલો બધો મોટો હોય કે ત્યાં દબાણ પ્રસ્પંદ બિંદુ રચાય. આગળ સમજીએ આપણે. અને નળીના ખુલ્લા છેડે સ્થાનાંતર પ્રસ્પંદ બિંદુ, ખુલ્લા છેડે શું રચાશે? સ્થાનાંતર પ્રસ્પંદ બિંદુ, ડિસ્પ્લેસમેન્ટ એન્ટીનોડ, અને દબાણ નિસ્પંદ બિંદુ. તો ત્યાં દબાણનો ફેરફાર શૂન્ય થતો હશે ખુલ્લા છેડે. તો ઓપન પાઇપ કે જે નળીના બંને છેડા ખુલ્લા હોય તો તેને ઓપન પાઇપ કહેવાય. તમને થશે કે મેં બે આકૃતિ કેમ દોરી? તો એક નાનકડી બાબત તમારે યાદ રાખવાની છે. એક નાનકડી બાબત તમારે યાદ રાખવાની છે એટલા માટે મેં બે આકૃતિ દોરી છે. એક દબાણના ફેરફારોની અને એક બીજી સ્થાનાંતરોની. ચાલો ધ્યાન રાખજો. ખુલ્લા છેડે જ્યાં સ્થાનાંતરનું પ્રસ્પંદ બિંદુ રચાય ને ત્યાં દબાણનું નિસ્પંદ છે, ચેક કરી લેજો. ટૂંકમાં જુદા જુદા પ્રસામાન્ય રીતિ દોલનોમાં મળતા દબાણ પ્રસ્પંદ અને દબાણ નિસ્પંદ બિંદુઓ આ આકૃતિમાં છે. જ્યારે નીચેની આકૃતિમાં શું છે? સ્થાનાંતર પ્રસ્પંદ બિંદુ અને નિસ્પંદ બિંદુઓ. ચાલો આપણે સમજીએ. તો આપણી પાસે L લંબાઈની આવી નળી છે. બે ક્રમિક પ્રસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર શું થાય? λ/2. તો ધારો કે પહેલી શક્યતામાં λ1 તરંગ લંબાઈવાળું સ્થિત તરંગ ઉત્પન્ન થાય તો એન્ટીનોડથી એન્ટીનોડનું અંતર λ1/2. તો λ1/2 ઇઝ ઇક્વલ ટુ શું થાય? નળીની લંબાઈ. એ જ રીતે બીજામાં પણ આ જ નળી L લંબાઈની નળીમાં જ બીજી આવી એક શક્યતા બને છે, અને આ શક્યતા માટે તરંગની તરંગ લંબાઈ λ2 હોય તો તમે મને શું કહેશો? બે ક્રમિક પ્રસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર λ/2, λ/2, λ, મતલબ કે L ઇઝ ઇક્વલ ટુ λ2. તો ત્રીજી શક્યતા આવી પણ આવે કે ખુલ્લા છેડે બે પ્રસ્પંદ સ્થાનાંતર પ્રસ્પંદ બિંદુ મળે તો તેવી એક બીજી શક્યતા આવી પણ છે. અને આ વખતે તરંગ લંબાઈ ધારો કે λ3 હોય. ચાલો તો કોણ કહેશે મને?
બે ક્રમિક પ્રસ્પન વચ્ચેનું અંતર λ/2 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 3 ટાઈમ્સ λ3/2 ઇઝ ઇક્વલ ટુ L. તો વિદ્યાર્થી મિત્રો વ્યાપક રીતે તમે શું કહી શકો, λ1 ઇઝ ઇક્વલ ટુ અહીંયા 2L, λ2 ઇઝ ઇક્વલ ટુ L અથવા 2L/2, λ3 ઇઝ ઇક્વલ ટુ 2L/3. ઓ તારી, આ તો કોનું સૂત્ર થઈ ગયું? તો લાસ્ટ સેશનમાં જે દોરીમાં ઉદ્ભવતા સ્થિત તરંગો હતા એનું પણ સૂત્ર આવું જ હતું. ચાલો, હવે દોલનનો પ્રથમ સામાન્ય પ્રકાર જેમ હમણાં સમજાવ્યું તે જ છે કે આ પ્રકારના સ્થિત તરંગો માટેની આવૃત્તિ કેવી હોય? લઘુત્તમ. તરંગ લંબાઈ તેથી કેવી હોય? મહત્તમ. જો તરંગ લંબાઈ λ1 હોય તો આપણે આકૃતિમાં શું જોયું? તો ભાઈ પહેલા પ્રકારમાં L ઇઝ ઇક્વલ ટુ λ/2, તો λ1 ઇઝ ઇક્વલ ટુ 2L, અને દોલનોની આવૃત્તિ F ઇઝ ઇક્વલ ટુ V/λ, તો F1 ઇઝ ઇક્વલ ટુ V/λ1. હવે V હવામાં ધ્વનિ તરંગની ઝડપનું સૂત્ર γp/ρ, તો આપણું સૂત્ર શું બનશે? 1/2L √γp/ρ. અહીં F1 ને મૂળભૂત આવૃત્તિ અથવા પ્રથમ હાર્મોનિક કહેવાય. દોલનનો બીજો સામાન્ય પ્રકાર, તો એને અનુરૂપ તરંગ લંબાઈ λ2 હોય તો L ઇઝ ઇક્વલ ટુ λ2 થશે, તો λ2 ઇઝ ઇક્વલ ટુ L. માટે દોલનોની આવૃત્તિ F2 ઇઝ ઇક્વલ ટુ V/λ2, તો F2 ઇઝ ઇક્વલ ટુ 1/L √γp/ρ, 2/1/2L √γp/ρ. માટે F2 ઇઝ ઇક્વલ ટુ શું થશે? 2F1. અહીં F2 ને દ્વિતીય હાર્મોનિક અથવા શું બોલીશું? પ્રથમ ઓવરટોન. ચલો, દોલનનો ત્રીજો પ્રકાર, તેમાં શું જોયું? L ઇઝ ઇક્વલ ટુ 3λ3/2, તો λ3 ઇઝ ઇક્વલ ટુ 2L/3. દોલનોની આવૃત્તિ F3 ઇઝ ઇક્વલ ટુ V/λ3, તો 3/2L √γp/ρ, પણ 1/2L √γp/ρ ઇઝ ઇક્વલ ટુ F1 છે, તો F3 બરાબર 3F1. તો અહીંયા પણ તમે વ્યાપકતા લખી શકો. વ્યાપક રીતે એનમાં સામાન્ય પ્રકાર માટે શું લખશો? λn ઇઝ ઇક્વલ ટુ 2L/n અને Fn ઇઝ ઇક્વલ ટુ, બોલજો, NV/2L n/2L √γp/ρ. દોરીમાં શું આવતું? √f/μ અથવા t/μ, અને આ જ આપણી NF1 છે. તો આપણે શું કહી શકીએ કે ઓપન પાઇપમાં જો ફંડામેન્ટલ આવૃત્તિ 100 હર્ઝ હોય તો સેકન્ડ હાર્મોનિક 200 હર્ઝ, થર્ડ 300, ફોર્થ 400. તો આ રીતે F1ના બધા જ પૂર્ણાંક ગુણાંક ધરાવતી હાર્મોનિક શક્ય છે. F1ના બધા જ પૂર્ણાંક ગુણાંક ધરાવતી આવૃત્તિઓ શક્ય છે. ચાલો, તો Fn ને શું કહીશું? nમી હાર્મોનિક અથવા n-1 ઓવરટોન. શું બોલીશું આને? nમી હાર્મોનિક અથવા n-1 ઓવરટોન. ચાલો, આનું ગણિતીય વિશ્લેષણ જોઈએ, અને તે પણ દબાણના સ્વરૂપમાં જોઈએ. બરાબર? ચાલો, ધારી લો કે આપણું તરંગ, આપણી નળી કે જેની લંબાઈ x અક્ષ પર છે અને તેના x બરાબર 0 અને x બરાબર L એ બે છેડાઓ છે. ધ્વનિ તરંગ માટે આપણે ધ્વનિ તરંગને દબાણ તરંગ પણ કહીએ છીએ, અને તેથી દબાણ તરંગનું સમીકરણ શું ભણેલા? ધારો કે આપાત તરંગ ΔPi હોય તો ΔPm sin kx - ωt ધન x દિશામાં પ્રસરે છે. હવે x બરાબર L છેડા પાસે પરાવર્તિત ધ્વનિ તરંગનું સમીકરણ, ધ્યાન આપજો, પરાવર્તિત ધ્વનિ તરંગનું સમીકરણ અહીંયા ધ્વનિના કિસ્સામાં અલગ છે. જ્યારે એ મુક્ત છેડા પાસેથી પરાવર્તન પામે ને તો કળામાં પાઈ જેટલો વધારો થાય, અને જડિત છેડા પાસેથી પરાવર્તન પામે ને તો કળા બદલાતી નથી.
તો ડેલ્ટા પીઆર, ડેલ્ટા પીએમ, ચલો કઈ દિશામાં જવાનું તરંગ? ઋણ એક્સ, તો કે એક્સને બદલે એક્સને બદલે માઇનસ એક્સ, તો માઇનસ કે એક્સ માઇનસ ઓમેગા ટી પ્લસ કળા તફાવત પાય. તો ડેલ્ટા પીઆર ઇઝ ઇક્વલ ટુ શું મળશે? સાઇન પાઈ પ્લસ થીટા, સાઇન પાઈ પ્લસ થીટા માઇનસ સાઇન થીટા. બીજું કે સાઇનની અંદર અહીંયા માઇનસનું ચિહ્ન આગળ લઈ લઈએ આપણે. સાઇન ઓફ માઇનસ થીટા બરાબર આપણે શું ભણેલા? માઇનસ સાઇન થીટા. તો આ બે પરિણામોને આધારે ડેલ્ટા પીઆર બરાબર શું મળશે? ડેલ્ટા પીએમ સાઇન કે એક્સ પ્લસ ઓમેગા ટી. તો માધ્યમનું દરેક બિંદુ આવા બે દબાણ તરંગોની અસર હેઠળ છે, ડેલ્ટા પીઆઈ અને ડેલ્ટા પીઆર. તો સંપાતપણાના સિદ્ધાંત મુજબ ડેલ્ટા પીઆઈ ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પીઆઈ પ્લસ ડેલ્ટા પીઆર. ડેલ્ટા પીએમ કોમન સાઇન કે એક્સ માઇનસ ઓમેગા ટી પ્લસ સાઇન કે એક્સ પ્લસ ઓમેગા ટી. એસ પ્લસ એસ 2SC. પહેલામાં બંને ખૂણાઓનો સરવાળો ભાગ્યા 2, તો કે એક્સ માઇનસ ઓમેગા ટી પ્લસ કે એક્સ પ્લસ ઓમેગા ટી બાય 2 ટુ કે એક્સ બાય 2 બરાબર, એટલે કે સાઇન કે એક્સ. અને બીજા પદમાં બંનેની બાદબાકી ભાગ્યા 2, તો કે એક્સ માઇનસ ઓમેગા ટી માઇનસ કે એક્સ માઇનસ ઓમેગા ટી. પણ કોસ ઓફ માઇનસ થીટા બરાબર શું થાય? કોસ થીટા. તો 2 ડેલ્ટા પીએમ સાઇન કે એક્સ કોસ ઓમેગા ટી. હવે સમયની દરેક ક્ષણે આપણે એ જોવાનું છે કે નળી જે આપણે લીધી, આ નળીનો આપણી એક્સ અક્ષ એક્સ બરાબર 0 અને એક્સ બરાબર એલ છેડો. તો તમે એક્સ બરાબર 0 છેડાથી એક્સ બરાબર એલ છેડા તરફ જશો તો ક્યાં દબાણ શૂન્ય થશે? દબાણ નિષ્પન્ન બિંદુ ક્યાં મળશે? ચેક કરીએ. તો ડેલ્ટા પી કોઈ પણ સમયે શૂન્ય થાય તે માટે સાઇન કે એક્સ બરાબર 0 થવું જોઈએ, કારણ કે કોસ તો સમય સાથે આવર્તી રીતે સતત બદલાય છે. પણ સાઇન કે એક્સ જો શૂન્ય થાય તો તે સ્થાને એક્સ એ સ્થાન બતાવે, તે સ્થાને દબાણ હંમેશા, દબાણનો ફેરફાર હંમેશા શું થશે? 0. અને તેને આપણે દબાણ નોડ કહીશું, દબાણ નિષ્પન્ન બિંદુ. તો સાઇન કે એક્સ બરાબર 0, તો કે એક્સ બરાબર એન પાઈ 2 પાઈ બાય લેમડા ઇન્ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ એન પાઈ. એક્સ ઇઝ ઇક્વલ ટુ એન લેમડા બાય 2. માટે એક્સ ઇઝ ઇક્વલ ટુ 0, લેમડા બાય 2, લેમડા 3 લેમડા બાય 2. બરાબર. ચાલો હવે મારી વાત સાંભળો. તો દબાણ નિષ્પન્ન બિંદુ ક્યાં આવેલા છે? તો તમે જોઈ લીધી આકૃતિ, પહેલાં જ મેં બતાવી દીધી છે કે આવા દબાણ નિષ્પન્ન બિંદુ એક્સ બરાબર 0 છેડો ચાલુ કરો, ત્યાર પછી બે ક્રમિક નિષ્પન્ન વચ્ચેનું અંતર લેમડા બાય 2, પછી લેમડા અંતર 3 લેમડા બાય 2 અંતર. તો દબાણ નિષ્પન્ન બિંદુ આમ તમને ક્યાં જોવા મળે છે? તો કે દબાણ નિષ્પન્ન બિંદુઓ પાઇપના એક્સ બરાબર 0 છેડાથી 0 લેમડા બાય 2, લેમડા 3 લેમડા બાય 2 વગેરે બિંદુઓ પાસે જોવા મળે છે. આ શૂન્ય દબાણ બિંદુઓ એ દબાણ નિષ્પન્ન બિંદુઓને દબાણ નિષ્પન્ન બિંદુ આપણે કહીએ છીએ. હવે જો સમયની દરેક ક્ષણ માટે કોસ ઓમેગા ટી ગમે તે હોય પણ દબાણનો ફેરફાર મહત્તમ જોઈતો હોય તો સાઇન કે એક્સ બરાબર પ્લસ ઓર માઇનસ 1 થવું જોઈએ. માટે કે એક્સ બરાબર 2n માઇનસ 1 પાઈ બાય 2 છેલ્લા સેશનમાં આપણે ભણેલા. તો એન બરાબર જાય, એન બરાબર 1 2 3. ચલો કે બરાબર 2 પાઈ બાય લેમડા અને એક્સને કરતા બનાવો તો 2n માઇનસ 1 લેમડા બાય 4 છે, એન બરાબર 1 2 3. આમ નિષ્પન્ન બિંદુઓ ક્યાં આવેલા છે? તો એક્સ બરાબર 0 છેડાથી લેમડા બાય 4, 3 લેમડા બાય 4, 5 લેમડા બાય 4 દબાણ નિષ્પન્ન બિંદુઓ. પહેલું એક્સ બરાબર 0 છેડાથી લેમડા બાય 4, કારણ કે બે ક્રમિક નિષ્પન્ન અને પ્રસ્પન્ન બિંદુ વચ્ચેનું અંતર શું હતું? લેમડા બાય 4. ત્યાર પછી લેમડા બાય 4, લેમડા બાય 4, લેમડા બાય 4, 3 લેમડા બાય 4. તો આ બધા અંતર આવેલા બિંદુઓ આપણા કેવા બિંદુઓ છે? નિષ્પન્ન બિંદુઓ. આ બધા કેવા બિંદુઓ છે? નિષ્પન્ન બિંદુઓ.
ચાલો, તો ક્લિયર. હવે આમાં એક મહત્ત્વનો કન્સેપ્ટ છે વિકૃતિ. તો વિકૃતિ ગણવાની પૂછે તો બલ્ક મોડ્યુલસ બી બરાબર માઇનસ ડીપી અપોન ડીવી બાય વી. ડીવી બાય વી અગાઉ આપણે ભણેલા, તો એને આપણે ડીવાય બાય ડીએક્સ પણ લખી શકીએ. તો ડીવાય બાય ડીએક્સ શું છે? વિકૃતિઓ છે. તો ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડીપી બાય બી અથવા માઇનસ ડેલ્ટા બી બાય બી. તો આપણને ખબર છે કે જ્યાં દબાણનું નિષ્પન્ન બિંદુ રચાય ને ત્યાં વિકૃતિ કેવી હોય? શૂન્ય. કારણ કે દબાણમાં ફેરફાર જ થતો નથી, એટલે માધ્યમમાં ત્યાં વિકૃતિ ઉદ્ભવતી નથી. વિદ્યાર્થી મિત્રો, સ્થાનાંતર નિષ્પન્ન બિંદુ પ્રસ્પન બિંદુ આપણે બરાબર નળીના ખુલ્લા છેડે લીધું છે. ફરી પાછું કહું, આ સ્થાનાંતરનું પ્રસ્પન બિંદુ છે જ્યાં દબાણનું નિષ્પન્ન બિંદુ મળે. તો હકીકતમાં તરંગોના પરાવર્તનની આ ક્રિયા ઘણી જટિલ છે. આથી પ્રસ્પન બિંદુ બરાબર નળીના ખુલ્લા છેડા મળવાને બદલે સ્થાનાંતર પ્રસ્પન બિંદુ બરાબર ખુલ્લા છેડે મળવાને બદલે સહેજ ઉપર મળે છે. કેટલું ઉપર મળે છે? ઈ જેટલા અંતર, જે ઈ ઇઝ ઇક્વલ ટુ 0.61 આર. આર શું છે? નળીની ત્રિજ્યા. તો ખુલ્લા છેડા પાસેથી થતા તરંગોના પરાવર્તનની ક્રિયા જટિલ છે. આથી પ્રસ્પન બિંદુ, સ્થાનાંતર પ્રસ્પન બિંદુ બરાબર ખુલ્લા છેડે મળવાને બદલે તેનાથી સહેજ ઉપર મળે છે. આથી આપણે શું દાખલ કરીએ છીએ? અંત્ય સુધારો. તો ઓપન પાઇપમાં બંને છેડા ખુલ્લા છે. ઓપન પાઇપમાં બંને છેડા ખુલ્લા છે. આથી ત્યાં અંત્ય સુધારો કેટલો થશે? 2e. જ્યારે ક્લોઝ પાઇપમાં એક જ છેડો ખુલ્લો છે તો ત્યાં અંત્ય સુધારો શું આવશે? e. તો જો મેં શું લખ્યું છે? સ્થાનાંતરનું પ્રસ્પન બિંદુ અથવા દબાણનું નિષ્પન્ન બિંદુ નળીના બરાબર ખુલ્લા છેડે મળતું નથી. લોર્ડ રેલે બહુ મહાન વૈજ્ઞાનિક છે. એમણે દર્શાવ્યું હતું કે માધ્યમના જડત્વને લીધે આ બિંદુ નળીના ખુલ્લા છેડાથી સહેજ ઉપર મળે છે. આથી અનુનાદની ઘટના વખતે આપણે જ્યારે હવામાં ધ્વનિની ઝડપ માપવા માટે અનુનાદ નળીનો પ્રયોગ કરીએ ને, તો તે પ્રયોગ વખતે નળીમાં હવાના સ્તંભની લંબાઈ નળીની લંબાઈ કરતાં સહેજ વધારે હોય છે. જો સ્થાનાંતરનું પ્રસ્પન બિંદુ નળીના ખુલ્લા છેડાથી ઈ જેટલા અંતરે મળતું હોય તો ઈ બરાબર 0.61 આર થાય, જે આર નળીની ત્રિજ્યા છે. તો ક્લોઝ પાઇપ માટે હવે નળીની લંબાઈ નહીં, હવાના સ્તંભની લંબાઈ એવું બોલાય, L પ્લસ ઈ. અને ઓપન પાઇપ માટે L પ્લસ 2e, કારણ કે બબ્બે છેડા ખુલ્લા છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આવે છે ક્લોઝ પાઇપ, કે જે નળીનો એક છેડો બંધ હોય, બીજો છેડો ખુલ્લો હોય. ખુલ્લા છેડા પાસે દબાણ નિષ્પન્ન બિંદુ અને સ્થાનાંતર પ્રસ્પન બિંદુ. દબાણ નિષ્પન્ન અથવા સ્થાનાંતર પ્રસ્પન. તો હવે જુદી જુદી શક્યતા વિચારો કે જ્યાં બંધ છેડા પાસે દબાણ પ્રસ્પન અથવા સ્થાનાંતર નિષ્પન્ન અને ખુલ્લા છેડા પાસે સ્થાનાંતર પ્રસ્પન અથવા દબાણ નિષ્પન્ન બિંદુ રચાય. તો એ જુદી જુદી મેં ગોઠવણીઓ અહીંયા બતાવી છે. ચાલો, મેઇનલી આપણે આ નળીની લંબાઈ તો અંતરવાળો લઈએ. તો કે ધારો કે અહીંયા તરંગ લંબાઈ λ1 હોય તો તમે શું લખશો? λ1/4, કારણ કે બે ક્રમિક પ્રસ્પન નિષ્પન્ન વચ્ચેનું અંતર λ/4 ઇઝ ઇક્વલ ટુ L. તો λ1 ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? 4L. ચાલો, બીજી શક્યતામાં આ જ L લંબાઈની નળીમાં λ/4 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 3λ2/4 તરંગ લંબાઈને નામ આપી દઈએ λ2 ઇઝ ઇક્વલ ટુ નળીની લંબાઈ થશે. તો λ2 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 4L/3. આ જ રીતે ત્રીજી એક શક્ય દોલનોનો પ્રકાર લઈએ તો આ જ લંબાઈની નળીમાં λ/4 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 5 ટાઈમ્સ તરંગ લંબાઈ. તો તરંગ લંબાઈ કેટલી છે? λ3/4 ઇઝ ઇક્વલ ટુ 2L, સોરી L. તો λ3 ઇઝ ઇક્વલ ટુ 4L/5. વિદ્યાર્થી મિત્રો, ચેક કરો તો પહેલી જે શક્યતા હતી 4L/1, બીજી
4l/3, ત્રીજી 4l/5. આથી શું કહી શકીએ કે ભાઈ nમી શક્યતા હોય તો nમી શક્યતા માટે અંશમાં 4l તો હશે જ, પણ છેદ 1, 3, 5 જેને આપણે 2n-1 લખીશું અને nની વેલ્યુ 1, 2, 3થી સ્ટાર્ટ કરીશું. ચાલો, તો દોલનનો પ્રથમ પ્રકાર તો કે અહીં તરંગોની તરંગ લંબાઈ λ1 હોય. તરંગોની તરંગ લંબાઈ શું હોય? λ1 હોય. તો l = શું લખાશે? λ1/4. તો λ1 બરાબર 4l. દોલનોની આવૃત્તિ f1 = v/λ1. તો 1/4l √γ p/ρ. ફરી પાછું એ જ f1ને મૂળભૂત આવૃત્તિ અથવા પ્રથમ હાર્મોનિક કહેવાય. આ સિવાયની બીજી તરંગ લંબાઈ કે આવૃત્તિ માટે નળીમાં સ્થિત તરંગો ઉત્પન્ન કરી શકાતા નથી. ચાલો, બીજી આવૃત્તિ દોલનનો બીજો પ્રકાર કે જે મેં તમને હમણાં સમજાવ્યું કે જ્યાં l = 3λ2/4 માટે λ2 બરાબર શું થાય? 4l/3. હવે જો દોલનોની આવૃત્તિ f2 હોય તો તમને f2 બરાબર v/λ3 મતલબ કે 3/4l √γ p/ρ મળે. તો f2 બરાબર 3f1 થશે. અહીં f2ને આપણે શું બોલીશું? તૃતીય હાર્મોનિક અથવા પ્રથમ ઓવરટોન. હવે દોલનનો ત્રીજો સામાન્ય પ્રકાર છે જે મેં આકૃતિમાં હમણાં જ સમજાવ્યું કે જ્યાં l બરાબર 5λ3/4 મતલબ કે λ3 બરાબર 4l/5 થાય. હવે દોલનોની આવૃત્તિ જો f3 હોય તો f3 બરાબર v/λ3. તો તમે જોઈ શકશો f3 = 5f1. તો f3ને આપણે બોલીશું પાંચમી હાર્મોનિક કારણ કે f1ના 5 ગણા અથવા બીજું પુનરાવર્તન મતલબ કે દ્વિતીય ઓવરટોન કહીશું. તો તમે આના પરથી કયા નિર્ણય પર આવ્યા કે જો પહેલી આવૃત્તિ 100 હર્ટ્ઝ હોય ને તો બીજી 300 હર્ટ્ઝ, ત્રીજી 500 હર્ટ્ઝ. મતલબ કે આ આવૃત્તિઓ જે તમને દેખાય છે આ આવૃત્તિઓ 1/3/5/7ના પ્રમાણમાં મતલબ કે ક્લોઝ પાઇપમાં મૂળભૂત આવૃત્તિના બધા જ પૂર્ણાંક ગુણાંક ધરાવતી આવૃત્તિઓ શક્ય નથી. મૂળભૂત આવૃત્તિના બધા જ પૂર્ણાંક ગુણાંક ધરાવતી આવૃત્તિઓ શક્ય નથી, પણ મૂળભૂત આવૃત્તિના એકી પૂર્ણાંક ગુણાંક ધરાવતી આવૃત્તિઓ શક્ય છે. ચાલો, અહીંયા fnને શું બોલીશું? 2n-1મી હાર્મોનિક અથવા n-1મું ઓવરટોન. કારણ કે fn છે nમી વખતે તમને અનુનાદની ઘટના મળી અર્થાત પહેલાં પછી n-1મું પુનરાવર્તન. ચાલો આનું ગણિતીય વિશ્લેષણ તરફ જઈએ. તો ધારો કે l લંબાઈની નળી x અક્ષ પર રહેલી છે. સેમ એનો એક છેડો x = 0 પર, બીજો છેડો x = l પર. હવે ધ્વનિ તરંગનું સમીકરણ લખીએ તો ΔP1 pi ΔPm sin kx - ωt. હવે ક્લોઝ પાઇપ છે, ક્યાંથી પરાવર્તન થશે? તો કે ક્લોઝ પાઇપમાં નળીનો એક છેડો બંધ છે અને આ બંધ છેડા પાસેથી જ્યારે તરંગનું પરાવર્તન થાય કળામાં કોઈ ફરક પડતો નથી. પાઇપ માટે ધ્યાન આપજો. તો પરાવર્તિત ધ્વનિ તરંગનું સમીકરણ તો કે આપાત તરંગ ધન x દિશામાં જતું હતું, તો પરાવર્તિત ઋણ x દિશામાં, તો -kx - ωt. કોઈ કળાનો ચેન્જ નહીં, ફક્ત દિશા. બંનેમાંથી માઇનસ કોમન લો તો sin of -θ બરાબર -sin θ. તો તમારું પરિણામ શું આવશે? -ΔPm sin kx + ωt. તો હવે ધ્વનિ તરંગનું મેં લખ્યું છે જ્યારે બંધ છેડા પાસેથી પરાવર્તન થાય ત્યારે તેની કળામાં કોઈ ફેરફાર થતો નથી. નીટવાળા નાની નાની બાબતો યાદ રાખજો. સંપાતપણાના સિદ્ધાંત મુજબ આ બંનેનો આપણે સંપાતીકરણ કરીએ, સરવાળો કરીએ તો ΔPm કોમન sin kx - ωt -sin kx + ωt. s - s 2cs. પહેલામાં બંને ખૂણાનો સરવાળો ભાગ્યા 2
તો cos kx અને બીજામાં બંને ખૂણાની બાદબાકી ભાગ્યા 2. તો અહીંયા શું આવશે? kx માઇનસ ઓમેગા ટી માઇનસ kx માઇનસ ઓમેગા ટી. તો સાઇન ઓફ માઇનસ ઓમેગા ટી મળશે. ડિવાઇડેડ બાય 2 કરવાના. હા, હવે ધ્યાન આપજો. તો સાઇન ઓફ માઇનસ kx તમને આવું ત્યાં પદ મળે. માઇનસને તમે આગળ લો અને ન લખો તો એ ચાલશે. ચાલો, તો બરાબર જોજો હવે કે ટીના કોઈ પણ મૂલ્ય માટે જ્યાં ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ 0 થાય, તો ટીના દરેક મૂલ્ય માટે, એટલે કે આ સમીકરણમાં સાઇન ઓમેગા ટી સતત બદલાતું જતું પદ છે. એક્સ કણનો એક્સ બરાબર 0 છેડાથી સ્થાન બતાવે છે. હવે જો આમાં હું દરેક વખતે જો મારે ડેલ્ટા પી ફેરફાર શૂન્ય હોય એવા બિંદુઓ શોધવા હોય તો સાઇન કે એક્સ બરાબર 0 લો, માફ કરજો, કોસ કે એક્સ બરાબર 0 લો, તો કે એક્સ ઇઝ ઇક્વલ ટુ 2n-1 π/2, કે બરાબર 2π બાય લેમડા, અને આના પરથી એક્સ ઇઝ ઇક્વલ ટુ 2n-1 λ/4, જ્યાં n બરાબર 1 2 3. તો એક્સ બરાબર λ/4, 3 λ/4, 5 λ/4 વગેરે અંતરે આવેલા બિંદુઓ દબાણ નિષ્પન્ન બિંદુઓ છે, જ્યાં દબાણનો ફેરફાર મહત્તમ બને છે. જ્યારે ટીના કોઈ પણ મૂલ્ય માટે ડેલ્ટા પી બરાબર પી મેક્સિમમ. ચાલો, દબાણનો ફેરફાર મારે મહત્તમ જોઈતો છે. મને માફ કરજો, કદાચ આગળ મારથી આવું બોલાઈ ગયું હોય કે આ બધા અંતર આવેલા બિંદુઓ દબાણના નિષ્પન્ન બિંદુઓ છે કે જ્યાં દબાણનો ફેરફાર શૂન્ય છે. હવે મહત્તમ દબાણનો ફેરફાર જોઈતો હોય તો સ્પષ્ટ છે કોસ કે એક્સ બરાબર ±1 થવું જોઈએ. ચાલો, માટે કે એક્સ બરાબર n π, મારે 2π બાય લેમડા ઇન્ટુ એક્સ બરાબર n π, તો એક્સ બરાબર n λ/2. આમ પાઇપના એક્સ બરાબર 0 છેડાથી λ/2, લેમડા 3 λ/2 વગેરે અંતર આવેલા બિંદુઓ દબાણ નિષ્પન્ન બિંદુઓ છે, દબાણ પ્રસ્પન્ન બિંદુઓ છે. વિદ્યાર્થી મિત્રો, બીજો એક પ્રયોગ છે અનુનાદ નળીનો પ્રયોગ. આ પ્રયોગ આપણે શા માટે કરીએ છીએ કે ભાઈ અનુનાદ નળીનો ઉપયોગ જાણીતી આવૃત્તિવાળા સ્વર કાંટાની મદદથી હવામાં ધ્વનિની ઝડપ શોધવા માટે કરવામાં આવે છે. આ એક ક્લોઝ પાઇપ છે જેમાં હવાના સ્તંભની લંબાઈ નળીમાંના પાણીના સ્તર દ્વારા બદલી શકાય. જ્યારે કંપિત સ્વર કાંટાને અનુનાદ નળીમાં ખુલ્લા છેડે લાવવામાં આવે ત્યારે હવાના સ્તંભમાં સંગત તરંગો ઉત્પન્ન થાય. આ સ્થિતિમાં નળીની યોગ્ય લંબાઈ ગોઠવવાની. અનુનાદ નળીમાં શું હોય? એક છેડો પ્રવાહીમાં ડૂબેલો રાખેલો હોય એટલે એલ આપણે વેરિયેબલ કરી શકીએ. અહીંયા પાણી એ જડિત બિંદુ તરીકે વર્તશે, મતલબ કે ત્યાં દબાણનું નિષ્પન્ન બિંદુ દબાણનું પ્રસ્પન્ન બિંદુ ત્યાં ઉત્પન્ન થશે. બરાબર, દબાણનું કયું બિંદુ ઉત્પન્ન થાય? ત્યાં પ્રસ્પન્ન, અને સ્થાનાંતરનું નિષ્પન્ન. ચાલો, તો નળીની લંબાઈને તમે યોગ્ય રીતે રાખો, યોગ્ય રીતે ગોઠવો તો તમને એક મોટો ધ્વનિ ઉત્પન્ન થતો જોવા મળશે. આ વખતે આપણે શું બોલીશું કે નળીમાં હવાના સ્તંભના દોલનોની આવૃત્તિ અને જે કંપિત સ્વર કાંટો છે બંનેની આવૃત્તિ કેવી થઈ જાય છે? સમાન. અને જેથી શું થાય? અનુનાદ. હવે પ્રથમ અનુનાદ હોય તો બરાબર ધ્યાન આપજો. આપણે સૂત્ર શું ભણ્યા? Fn બરાબર 2n-1 ઇન્ટુ V/4L. બરાબર, તો 2n-1 F1. તો આપણે આવું ભણ્યા. હવે જ્યારે પણ વેરિયેબલ લેન્થ હોય ને તો આ સૂત્રને તમે આ રીતે લખો છો, L ઇઝ ઇક્વલ ટુ 2n-1 V/4F.
જ્યારે આવૃત્તિ નિશ્ચિત જ હોય અને નળીની લંબાઈ બદલતા હોઈએ ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ, જેને આપણે LN પણ લખી શકીએ. અને જે L એ આપણું ઇફેક્ટિવ છે. ઇફેક્ટિવ અસરકારક મતલબ કે આપણું પ્રસ્પન બિંદુ બરાબર નળીના ખુલ્લા છેડે નથી મળતું, સહેજ ઉપર મળે છે. એટલે અંત્ય સુધારવામાં આપણે દાખલ કરીશું. તો ધ્યાન આપજો. તો અહીંયા L શું છે? પરિણામી અંત્ય સુધારા સહિતની હવાના સ્તંભની લંબાઈ. તો પ્રથમ અનુનાદ વખતે શું થતું હતું? ખુલ્લા છેડે પ્રસ્પન અને બંધ છેડે નિસ્પન, બંને વચ્ચેનું અંતર λ/4 હતું. આ વખતે હવાના અનુનાદ પામતા હવાના સ્તંભની લંબાઈ તો L1 + E, જ્યાં L એ નળીની લંબાઈ. અહીંયા નળી આપણે એડજસ્ટ કરીએ છીએ, ધ્યાન આપજો. પાણીમાં ડુબાડીને એની લેન્થને એડજસ્ટ કરીએ છીએ. હવે બીજા અનુનાદ વખતે શું થાય છે? નળીની કંઈક લંબાઈ બદલાઈ ગઈ, L2. તો L2 + E બરાબર 3λ/4, જ્યાં L1 અને L2 એ અનુનાદ વખતે હવાના સ્તંભની લંબાઈઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, પરિણામ 1 અને 2 પરથી જો બંનેની બાદબાકી કરી નાખું, 2માંથી 1ને બાદ કરું, તો L2 - L1 = 3λ/4 - λ/4. બોલજો. તો λ શું મળશે? 2 ટાઈમ્સ L2 - L1. અને E ને મારે શોધવું હોય તો શું કરીશ? બોલો. તો કે આ જે લેમડા છે ને, લેમડા ક્યાં ગુણોત્તર લઈ લો, સીધું ગુણોત્તર લઈ લો તોય ચાલે. તો લેમડા કટ થઈ જશે અને એને કરતા બનાવશો તો E = L2 - 3L1/2 થશે. શું? L2 - 3L1/2 થાય. જો F એ સ્વરકાંટાની આવૃત્તિ હોય કે જેની સાથે આપણા હવાના સ્તંભે અનુનાદ સર્જ્યો, તો V બરાબર F લેમડા. ચલો, Fનું વ્યાપક સૂત્ર હમણાં જ ભણાવ્યું. માફ કરજો, આપણે અહીંયા ફક્ત કોની કિંમત મૂકવાની કીધેલી છે? તો V બરાબર F લેમડા પરથી આપણે લેમડાની કિંમત મૂકી દઈએ. તો V = 2F L2 - L1. આ JEE એડવાન્સમાં પૂછાયેલો ક્વેશ્ચન હતો. તો વિદ્યાર્થી મિત્રો, ઓર્ગન પાઇપ્સ વાદ્ય નળીઓમાં બસ આટલું છે. તો હવે એક છેલ્લો લેક્ચર જે આનો છે કે જેની અંદર આપણે જે સ્થિત તરંગો ભણ્યા એના ટિપિકલ પ્રોબ્લેમ્સ કરીશું, છેલ્લેથી લઈને અઘરા સુધીના તમામ. તો બસ એક સેશન બાકી છે આપણું, કે જે આ ચેપ્ટરની બહુ લાંબા ચેપ્ટરની પૂર્ણાહુતિ આપણને આપશે. તો ભગવાન તમને આ બધું જ મોડે કરવા માટે એમના સોનેરી આશીર્વાદો આપે. ગુડ બાય, ટેક કેર, ગોડ બ્લેસ યુ ઇન્ફાઇનાઇટલી ઓલ માય સ્ટુડન્ટ્સ.